કેમ છે? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો આજે આપણે લીલી મકાઈની ચાટ બનાવશું. તો ચાટ બનાવવા માટે જો આપણે આ મકાઈ છે એના દાણા કાઢી લીધા છે અને પછી એને બાફી લીધી છે. મીઠું ને હળદર નાખીને એની 2 થી 3 સીટી મારી દીધી છે. કાચી કેરી છે, ટમેટા છે, કાકડી છે, ધાણાભાજી છે, ડુંગળી છે, લીંબુ છે. પછી આ ચાટ મસાલો છે, કાળા મરીનો પાવડર, સંચળ પાવડર ને લાલ મરચું ને ધનિયા જીરું પાવડર ને ચીઝ છે. તો આપણે નાખી દઈશું આ મકાઈ જે બાફી છે ને આપણે મકાઈ એ નાખી દઈશું. પછી એની અંદર આપણે આ ટમેટા નાખી દઈશું. પછી આ કાચી કેરી નાખશું. આ કાકડી છે, કાકડી નાખી દઈશું. આ અમારે હેલીબેનને ભૂખ લાગી હતી ત્યારે 5 વાગે ઉઠ્યા તો એ કે મને મમ્મી ભૂખ લાગી છે તો એ કે મકાઈની ચાટ બનાવી દો ને. તો મેં કીધું હાલો તમને પણ હારો વિડીયો શેર કરી દો. તો તમને પણ જો કાંઈ થોડી ઘણી ભૂખ લાગી હોય ને કાંઈ સુસ્તું ન હોય શું બનાવવું મકાઈ પડી હોય તો તમે આવી રીતે ચાટ બનાવી શકો. ને આ લાલ મરચું, સંચળ પાવડર, કાળા મરીનો પાવડર ને આ ચાટ મસાલો છે ને આ ધાણા જીરું પાવડર ને આ બધું હવે આપણે મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય પછી થોડા ધાણાભાજી નાખી દઈશું ને આપણે અડધું લીંબુની સુવિધા આપણે શું છે થોડુંક ઓછું નાખવાનું. આપણે કાચી કેરી નાખી છે ને ક્યારેક કાચી કેરીની સિઝન છે એટલે જો કાચી કેરી હોય તો નાખવાની, ન હોય તો ન નાખો તોય પણ ચાલે. ને બધું હલાવી નાખશું. હવે આ બધું મિક્સ કરી નાખ્યું છે ને આપણે હવે સર્વ કરી દઈશું. જો કલર જોઈ છે તો કેવી મસ્ત લાગે છે કલરમાં. ને આ ભુજિયા છે એ માથે સ્પ્રિંકલ કરી દઈશું. આનાથી શું છે ક્રન્ચી ટેસ્ટ આવે. ને ઉપરથી આપણે ચીઝ. તમારા ઘરે એકવાર બનાવજો તમે, બહુ મસ્ત લાગે છે. મકાઈ પડી હોય તો તમે એકવાર ટ્રાય કરજો. ચીઝ હોય તો નાખવાનું, ન હોય તો નહીં નાખવાનું. હાલે આ તો અમારે પડ્યું હતું તો કંઈ પછી થોડાક ધાણા. આપણી શાક તૈયાર છે. આપણી શાક તૈયાર છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય.